હમણાં પવનની ગતિ રહે છે. તારીખ 20 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે. તારીખ 23 જૂન બાદ વરસાદ થવાની શક્યતા રહે છે. 22-23 જૂનમાં આદ્રા નક્ષત્રમાં વરસાદની સ્થિતિ સાનુકૂળ થતી જશે. 23 થી 26 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 26-27-28માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે. આદ્રા નક્ષત્રમાં તો ખાડા ખાબોચિયા ભરાય અને તળાવ ભરાય તો પછી 7મી જુલાઈ પછી નદી નાળા છલકાય, એટલે આદ્રા નક્ષત્રના ઉપરથી આગળના વરસાદનો ખ્યાલ આવી શકે. આ ઉપરાંત આ વખતે એમજીઓ પણ સક્રિય નથી અને બીજા અન્ય જે દક્ષિણ ગોળાર્ધનું હવામાન પણ પોષક નથી. ત્યાં અલનીનો બની રહ્યો છે. ઓગસ્ટ માસમાં અલનીનો નિયત તાપમાન કરતાં 1.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા રહે છે. સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાય છે. એટલે વર્ષ લગભગ 86%, ક્યાંક 88%, ક્યાંક 89%, તો ક્યાંક 90%, અને કોઈ ભાગમાં દરિયાકિનારા કેટલાક ભાગમાં 92 થી 95% રહેવાની શક્યતા રહે છે. દેશના મધ્ય ભાગમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતા ગણી શકાય. એટલે આમ છતાં વરસાદની સ્થિતિ ધીરે ધીરે ઉજળી થશે અને વરસાદ આદ્રા નક્ષત્રમાં આવવાની શક્યતા રહે છે. જુલાઈ માસમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે. પણ અલનીનો અને ધાસ્તી વચ્ચે ક્યારેક અણધારે વરસાદ થાય, ક્યારેક વરસાદમાં બ્રેક લાગે. વરસાદમાં બ્રેક લાગે ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા, ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે અને રોગ આવે ત્યારે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. જી.